અને તમને કહેવાયો છું, રાતના 2 વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે, મને આવતા અડધો કલાક થશે અમદાવાદથી, હું અડધી રાતે પણ આવીશ. આ કહેવા આવ્યો છું તમને. અને આયોજન કરો 10-15 દિવસમાં ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો. હું કોઈ દિવસ ગરબા ગાવા નહીં નીકળ્યો, પણ આ ગામના ચોકમાં માના ગરબા કરો. હું ગરબા ગાવા ઈચ્છતા. શું સમજે છે આ બધા એમના મનમાં? એવું માને છે કે આ નોંધાવટ આમના માટે કોઈ બોલવાનું નથી. થોડા ધીરાસુ બને એટલે મગતરાવ આંખો બતાવે મારા લોકોને. એમને કહેજો અમારે કોઈ એવા લાંબા ઝઘડાઓ નથી કરવા, કોઈની જોડે બગાડવું નથી. પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહીં રહી શકો, સીધા નહીં ચાલી શકો. આ સમજી લેજો.